સુરતમાં આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા છે। આગામી ચૂંટણી પહેલા સસ્પેન્ડ કરાતા રાજકારણ ગરમાયું છે। સસ્પેન્ડ થયેલા કાર્યકર્તાઓએ નિર્ણયને અમાન્ય ગણાવ્યું। કાર્યકર્તા કેતન સુરતીએ સસ્પેન્શન માટેના પુરાવા માંગ્યા છે। કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ચર્ચાનો વિષય ચોક્કસ બન્યો છે। સુરતમાં કે જ્યાં કોર્પોરેશનમાં વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે એ શહેરમાંથી બે કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા। વધુ માહિતી આપી રહ્યા છે સુરતથી TV9 સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જણાવો કે બંને કાર્યકર્તાઓને પાર્ટીએ કેમ સસ્પેન્ડ કર્યા અને સામે કાર્યકર્તાઓની શું દલીલ છે? જે રીતે સુરત મહાનગરપાલિકાનું જે ચૂંટણી છે તે ટૂંક સમયની અંદર આવી રહી છે અને તેને લઈને આમ આદમી પાર્ટી છે સતત સક્રિય થઈ છે, કારણ કે સુરત મહાનગરપાલિકાની અંદર જે વિપક્ષ તરીકે જે કાર્યરત છે ત્યારે તે દરમિયાન જે આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તાઓ છે તેને જે સસ્પેન્ડ કરવાની જે વાત સામે આવતાની સાથે જ એક ચર્ચાનો જે વિષય છે તે બન્યો છે, કારણ કે બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પાર્ટી પાસે જે પત્ર લખી અને જે માંગ કરી છે કે જે સસ્પેન્ડ કરવા પાછળનું મુખ્ય કારણ જણાવો, કારણ કે એ ગમે તેમ રીતે સસ્પેન્ડ કરવા તે યોગ્ય નથી ગણાતા, જેને લઈને એક ચર્ચાનો વિષય બન્યો છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે પાર્ટી દ્વારા બંને કાર્યકર્તાઓને જે સસ્પેન્ડ કર્યા છે અને તેને લઈને રાજકીય જે સ્થાનિક રાજકીય જે ગરમાવટો છે તે જોવા મળી રહી છે। બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે તે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ નથી આપ્યું, પણ જે રીતે કાર્યકર્તાઓ છે ક્યાંક ને ક્યાંક જે રીતે આમ આદમી પાર્ટીને નુકસાન કરતા હોવાની જે વાત ચાલી રહી છે, સૂત્રો પાસેથી જે રીતે માહિતી મળી રહી છે અને તેને લઈને આ કદાચ પગલું ભર્યા હોવાની જે વાત છે, પણ હાલમાં જે કાર્યકર્તાઓને સસ્પેન્ડ અને સામેથી પાછી માંગણી કરી છે કે ખરેખર અમને સસ્પેન્ડ કરવા કારણ જણાવવા માટેની જે હકીકત છે તે પત્ર લખ્યો છે, તેને લઈને વિવાદ સર્જાયો છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે સુરતમાં પણ બે કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાતા રાજકારણ